રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય સિયારામ. જય સિયારામ. આપણે રામચરિત માનસની અંદર અરણ્ય કાંડ ચાલે છે અને અરણ્ય કાંડની અંદર આપણે જોયું કે મારીચ સોનાનું હરણ બનીને રામના આશ્રમની આસપાસ ફરે છે. સોનાનું હરણ બની અને આસપાસ ઘુમેડા મારે છે. એટલે સીતાજીએ જોયું કે આપણા આશ્રમની આજુબાજુ બહુ સરસ મજાનું હરણ ફરે છે. એટલે માતા સીતાએ રામને કીધું કે મારે આ સોનાનું હરણ જોઈશે, તો મને કોઈ પણ રીતે તમે આ સોનાનું હરણ આપો. એટલે રામજીને બધાને જો કે ખબર તો હતી જ કે આ સોનાનું હરણ હોય નહીં, પણ શું થાય હવે? માતા સીતાએ હઠ પકડી એટલે રામજીને પણ જવું પડ્યું. જો કે આ બધી લીલા જ હતી, એની વાત મેં કાલે આપને કરી દીધી છે કે આ બધી ભગવાનની લીલા જ હતી, બીજું કાંઈ હતું નહીં. તો સુનહુ દેવ રઘુવીર કૃપાલા, એહી મૃગ કર અતિ સુંદર છાલા. સીતાજી હરણાને જોઈને રામજીને કહે છે. સીતાજી હરણાને જોઈને રામજીને કેવા માંડ્યા કે હે રામ, હે દેવ, હે કૃપાળુ, હે રઘુવીર, તમે સાંભળો. આ હરણાની છાલ એટલે ચામડી કેટલી બધી સુંદર છે. સીતાજીને મૂળ તો હરણાની સોના જેવી ચમકતી ચામડી ગમી ગઈ હતી, એટલા માટે સીતા માતા એમાં લોભાઈ ગયા હતા. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ ક્યારેય ઉપરના રંગરૂપથી લોભાવું નહીં. સીતા માતા હરણાના ઉપરના રંગરૂપથી લોભાઈ ગયા, પણ અંદર ઈ મારીચ જેવો અસુર જ નીકળો. એવી રીતે મનુષ્યએ ક્યારેય ઉપરના રંગરૂપની અંદર લોભાવું નહીં, કારણ કે અંદર તમને બધે અસુરતા જ મળશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે ઉપરના રંગરૂપથી સાવધાન રહેવાનું. જેનામાં દૈવી સંપદાના ગુણ હોય ને એવા વ્યક્તિનો સંગ કરવો. જેનામાં કરુણા છે, દયા છે, ક્ષમા છે, ઉદારતા છે, પ્રભુ પ્રત્યે પ્રીતિ છે, પ્રભુ ચરણ સિવાય બીજે ક્યાંય પ્રેમ નથી, એવી કોઈ ઉદારતા વાળા વ્યક્તિ હોય ને તો સંગ કરવો, નહીતર સંગ કરવો જ નહીં. તમને દુઃખ જ મળશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. સત્ય સંધ પ્રભુ બધ કરી એહી, આનહુ ચર્મ કહતી વૈ દેહી. જાનકીજી કહે છે કે હે સત્ય પ્રતિજ્ઞા વાળા પ્રભુ, તમે સત્ય સંત છો. સત્ય સંત એટલે સત્ય પ્રતિજ્ઞા વાળા છો, તો તમે ગમે એમ કરીને આ હરણાને મારી નાખો, એનો વધ કરી નાખો અને એનું ચામડું તમે મને લાવી આપો. આ હરણાનો વધ કરીને એનું જે ચામડું છે એ ચામડું તમે મારા માટે લાવી આપો, મારે એનું ચામડું જોઈએ છે. એવી રીતે જાનકીજી કહે છે. તબ રઘુપતિ જાનત સબ કારણ, ઉઠે હર્ષ સુર કાજુ સવાર. ત્યારે રઘુપતિ ઉભા થયા, રામ ઉભા થયા, પણ તુલસીદાસ અહીંયા શું લખે છે? જાનત સબ કારણ. એ બધું કારણ જાણે છે કે ક્યાં કારણે મારે હરણ પાછળ જવાનું છે. કારણ બધા જાણે છે કે હરણ પાછળ જાય છે એટલે સીતાનું હરણ થઈ જશે. બધા કારણ રામ જાણે છે. એટલે તુલસીદાસે ચોખ્ખું લખ્યું છે કે રામ ઉભા તો થયા હરણાને મારવા માટે, પણ અંદરથી બધા કારણ જાણતા હતા કે શા કારણે હું હરણાની પાછળ જાઉં છું. અને ઈ રામ એટલા માટે ગયા, ઉઠે હર્ષી સુર કાજ સવારણ. સુર એટલે દેવતાઓ, કાજ એટલે દેવતાઓનું કામ, સવારણ એટલે દેવતાઓના કામ સંભાળવા માટે, સુંદર બનાવવા માટે રામ ઉભા થયા. કારણ કે રામનો જન્મ જ હતો દેવતાઓનું કાર્ય કરવા માટે. રાવણને મારી અને દેવતાઓ અને જનતાઓને દુઃખમાંથી મુક્ત કરવા માટે જ રામ અવતાર હતો. એટલે રામજી ઉભા થયા છે, પણ એ ઉભા એટલે થયા છે દેવતાઓના કાર્ય માટે. એને પોતાને કોઈ અભિલાષા નથી.
એને પોતાને કોઈ કામના નથી, પણ દેવતાઓના કાર્ય કરવા માટે આ રામજી ઊભા થયા અને હરણા પાછળ ગયા. આવી વસ્તુ છે. એટલે ભગવાનને કોઈ દી અજ્ઞ ન માનવા. આપણે કેમ અજ્ઞ બની જાય, આપણે અમુક વસ્તુમાં કઈ ખબર ન પડે તેમ કહી કે ભાઈ આ વસ્તુમાં મને ખબર પડતી નથી, કારણ કે આપણે અજ્ઞ બની જાય છે. પણ ભગવાન કોઈ દી અજ્ઞ બનતા નથી. ભગવાનને બધી વાતની ખબર હોય છે. એકો એક વાતની ભગવાનને ખબર હોય છે, કારણ કે ભગવાન ક્યારેય અજ્ઞ બનતા નથી. એ હંમેશા ચતુર રહે છે, સર્વજ્ઞ રહે છે અને બધી વાતોના જાણકાર રહે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. મૃગ વિલોકી કટી પરિકર બાંધા, કરતલ ચાપ રુચિર સર સાંધા. હરણને જોઈને રામજીએ કમરમાં ફેટો બાંધ્યો. કોઈ માણસ કામ કરવાની ઠાની લે ને એટલે કમરમાં ફેટો બાંધી લે. એક શ્લોક સરસ મજાનો આવે છે, જે હરી 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 નામનો જપ કરે છે એને માનો કે મુક્તિ મેળવવા માટે કમરમાં ફેટો કસી લીધો. તો મસ્ત વાત કરે છે. કમરમાં ફેટો માણસ ત્યારે જ ખેંચે જ્યારે કામ કરવા માટે કટિબદ્ધ થઈ જાય કે હવે આ કામ કરવું જ છે, ત્યારે જ માણસ કમરમાં ફેટો બાંધે છે. એવી રીતે જે હરી હરી નામનો જપ ચાલુ કરે છે, ભગવાનના નામનો જપ ચાલુ કરે છે, તો માની લ્યો કે એને કમરમાં ફેટો બાંધી લીધો. હવે એ જીવ ભવસાગર પાર જરૂર થઈ જશે, કારણ કે એને ભગવાન નામનો આશ્રય લઈ લીધો. અને જ્યાં સુધી જીવ પોતે કમરમાં ફેટો બાંધતો નથી ને ત્યાં સુધી બીજા કોઈ લોકો એના કાર્ય કરી શકતા નથી. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એનું એક દ્રષ્ટાંત આવે છે. એક ખેડૂત પોતાના ખેતરના જોવા આવ્યું. એમાં એને ઘઉં વાવેલા હતા. તો કોકે કીધું કે ભાઈ હવે ઘઉં પાકી ગયા, જો વાઢી લેવા જોઈએ. તો કે હા હા એક બે દીમાં વાઢી લઈશું. પછી તો વયો ગયો ખેડૂત. તો એમાં એક ટીટોળીએ ઈંડા મૂક્યા હતા. ટીટોળીના ઈંડા હતા. તો ઓલી ટીટોળીને બીજી ટીટોળી કહે છે, હાલો આપણે ઈંડા લઈને બીજે વયા જાય, હવે એક બે દીમાં ખેતર વાઢવાનો છે. તો કે રેવા દે, હજી કાંઈ નહીં થાય, ચિંતા ન કરી. એમ તો કે હા. બે દી પછી પાછો ખેડૂત આવ્યો એટલે વળી કોકે સલાહ આપી, ભાઈ તારા ઘઉં છે ને પાકી ગયા છે, હવે તારે ઘઉંને વાઢી લેવા જોઈએ. નહીં વાઢતો પણ ધીરે ધીરે બગડશે હો. તો કે તો કાલે મજૂર લઈ આવવું. મજૂર મળી જાય ને તો ખેતરને વાઢી લાવે. ત્યાં ઓલી ટીટોળી બોલી, હાલો હાલો હવે ઈંડાને લઈને વયા જાય છે, કાલે તો મજૂર આવશે અને આ ખેતરને વાઢી જશે. તો ઓલી કે રેવા દે, હજી કાંઈ નહીં થાય, હજી ચિંતાની કોઈ વાત નથી. પછી શું થયું, જે દિવસે આવ્યો તો વળી કોકે કીધું કે ભાઈ આ જુઓ કે ખેતર પાકી ગયું છે, હવે તમે વાઢી લ્યો. તો કે કાલે મારા મામાને કાકાને બધાને લઈને આવવું અને ભેગા કરીને પછી ખેતર વાઢી દઉં, નકર આ ખેતર વઢાય એમ છે નહીં. તો ઓલી ટીટોળી બોલી, હાલો હાલો કાલે મામાને કાકાને લઈને આવશે, ખેતર વઢાઈ જશે કે. તો કે રેવા દ્યો, હજી કાંઈ નહીં વઢાય, હજી કાંઈ થવાનું નથી, ચિંતા ન કરો. પછી બે પાંચ દિવસ પાછો આવ્યો. પછી ઓલા કીધું, ભાઈ હવે ખેતર વાઢી લેજે, જો હવે નો વાઢ્યા તારા ઘઉં બગડી જશે, બે દીમાં વેચવા જવાય નહીં. પછી ઓલાને એમ થયું કે ઓહો આટલી મહેનત કરી છે અને હવે જો વાઢીશ નહીં તો ખેતરના ઘઉં બગડી જશે. એટલે એને કીધું, ભાઈ કાલ હું જ દાંતરણું લઈને આવું છું અને કાલે આખા ખેતરને વાઢી લઉં. ત્યારે ઓલી ટીટોળી કીધું, હાલો ઈંડા ઉપાડો. ઈંડા ઉપાડો કે હવે અહીંયા ઈંડા રખાય નહીં કે. તો કે કેમ? તો કે કાલે ખેતર વઢાઈ જવાનું છે. અને હાચું કાચ બીજા દિવસે ખેડૂત આવ્યો અને આખા ખેતરને વાઢી લીધું. પણ ટીટોળી ઈંડા લઈને નીકળી ગઈ. તો ઓલી ટીટોળી પૂછે છે, તને કેમ ખબર પડી કે આજે ખેતર વઢાઈ જવાનું છે? તો કે હવે એને કમર કસી લીધી. જ્યારે જીવ પોતે કમર કસી લે ને ત્યારે માનવાનું કે હવે કામ થઈ જ ગયું. બીજા માં ભરોસે રાખે ને એના કામ થાય નહીં. પોતે કમર કસે ને ત્યારે જ વાસ્તવમાં કામ થાય છે. એવી રીતે જે હરિ હરિ નામનો જપ કરે છે, ખુદ પોતે જ જપમાં લાગી જાય છે, એને તો માની લ્યો કે કમર કસી લીધી, નિશ્ચિત રૂપે કમર કસી લીધી અને એ અવશ્ય હવે ભગવત પ્રાપ્તિ કરશે, જેને હરિ નામનો આશ્રય લઈ લીધો. એમ રામે પણ અહીંયા કમર કસી લીધી છે કે હવે હરણાને મારીને જ આવવું છે. માતા સીતાને હરણું જોતું હતું ને એટલે રામજીએ પણ કમરમાં ફેટો બાંધ્યો.
ફેટો બાંધે એટલે માનવાનું કે એ કામ કરવા માટે એ વ્યક્તિ કટિબદ્ધ થઈ ગયો છે, આવી વસ્તુ છે. તો રામે ફેટો બાંધ્યો અને હાથમાં ધનુષ લઈ એની ઉપર સુંદર બાણ ચડાવ્યું અને બાણ ચડાવીને ભાગ્યા રામ. હરણની પાછળ ભાગે છે. પ્રભુ લક્ષ્મણ હી કહા સમુજાઈ કિરીટ વિપિન નિશાચર બહુ ભાઈ. તો ભાડે ચડાવી દીધું છે, હરણા પાછળ હાલતા થઈ ગયા છે અને હાલતા હાલતા કીધું કે હે લક્ષ્મણ, જરાક ધ્યાન રાખજે હોય કે આ જંગલમાં નિશિચર એટલે રાક્ષસો ખૂબ જ ફરે છે એ કહે, અને સીતા એકલી ના થઈ જાય એનું ધ્યાન રાખજે, નહીતર રાક્ષસો સીતાજીને નુકસાન પહોંચાડવાની સંભાવના રહેશે કે એનું ધ્યાન તારે રાખવાનું છે. સીતા કેરી કરેહુ રખવારી બુદ્ધિ વિવેક બલ સમય વિચારી. બહુ સરસ વાત કરી રામજીએ કે સીતાજીની તારે રખેવાળી કરવાની છે. કેવી રીતે રખેવાળી કરવાની છે? તો રામે ઈ નો કીધું. રામે એમ કીધું કે બુદ્ધિ દ્વારા, બળ દ્વારા, વિવેક દ્વારા, સમજદારી દ્વારા તું તારી રીતે જ રક્ષા કરી લેજે. મારે તને શું સમજાવવું પડે? આ એક અગત્યની વાત છે. તમે કોઈને કામ સોંપો ને અને જો એ તમારો વિશ્વાસપાત્ર માણસ હોય ને તો પછી વિશ્વાસ રાખવો, એની રીતે એ આપણું કામ કરી જ દેશે, નિશ્ચિત કરી દેશે, એમાં કોઈ શંકા નથી. પણ આપણે એની ઉપર થોડોક વિશ્વાસ રાખવો જોઈએ. વિશ્વાસ વગર વાણ તરતા નથી એમ કહે છે. એટલે થોડોક વિશ્વાસ જો અહીંયા લક્ષ્મણને રામે એવી સૂચના ન આપી કે આમ રક્ષા કરજે, આમ કરજે, તેમ કરજે ના, નહીં, એટલું જ કહી દીધું કે બુદ્ધિ બળમાં તું હોશિયાર છો એટલે મારે તને જાજુ કેવું પડે નહીં, તને કાંઈ જાજુ કેવા જેવું છે નહીં, એટલે તારી રીતે તું કે સીતાજીની રક્ષા કરજે એ કે. પછી કે છે પ્રભુ ઈ વિલો કી ચલા મૃગ ભાજી થાય રામ સરાસન સાજી. અને રામજીને જોઈને ઓલું હરણું ભાગ્યું. શું કામ રામજીને જોઈને હરણું ભાગ્યું? તો કે એના માટે તે આવ્યું હતું, એ જ કામ માટે આવ્યું હતું કે રામને ઈ દૂર લઈ જાય. એટલે રામજી હરણાની પાછળ છે, હરણું આગળ આગળ છે અને રામે બાણ ચડાવેલું જ રાખ્યું છે એટલે સનન કરતું ગમે ત્યારે છોડવા થાય. બાણ ચડાવીને જ રામ એની પાછળ દોડે છે. નિગમ નેતિ શિવ ધ્યાન ન પાવા માયા મૃગ પાછે સો ધાવા. તુલસીદાસની રામાયણના વખાણ કરવા એક એક ચોપાઈ મંત્ર છે. બિલકુલ સત્ય કીધું છે, એક એક ચોપાઈ મંત્ર છે. અહીંયા એમ કહે છે કે નિગમ એટલે શાસ્ત્રો વેદો જેને નેતિ નેતિ કહીને બોલાવે છે કે આય ભગવાન નહીં, આય ભગવાન નહીં, આય ભગવાન નહીં, નેતિ નેતિ, અમે એ ભગવાનનું શબ્દમાં વર્ણન કરી શકતા નથી. નેતિ નેતિ ન ઇતિ ન ઇતિ, મતલબ અમે પણ એનો પાર પામી શકતા નથી ભગવાનનો. એ જ ભગવાન જયારે સગુણ રૂપે ધરતી ઉપર આવ્યા તો માયા મૃગની પાછળ દોડે છે અને મારીચની પાછળ ઈ રામજી દોડે છે. તો કે સગુણની ભક્તિની મહિમા કેટલી બધી થઈ. જુઓ કે વેદો જેને નેતિ નેતિ કે છે નિર્ગુણ ભગવાનને, ઈ જ ભગવાન સગુણ થાય ત્યારે ભક્તોની પાછળ પાછળ ફરે છે. ઈ જ ભગવાન ભક્તોના આધીન બની જાય છે, ભક્તોની સેવામાં લાગી જાય છે. તો સગુણને ભજાય કે નિર્ગુણ? નિર્ગુણને ભજશો તો વેદો નેતિ નેતિ કરે છે, તો તમે ક્યાં નિર્ગુણ ભગવાનને પકડશો? ક્યાં નિર્ગુણ ભગવાન ભેગા લીલા કરશો? જ્યાં વેદો પણ એ નિર્ગુણને પકડી નથી શક્યા તો આપણે તો હું એ નિર્ગુણ ભગવાનને પકડી શકશે? એ શક્ય નથી, સંભવ નથી. પણ જો તમે સગુણ ભગવાનને ભજ્યા તો સગુણ ભગવાન મારી જ જેવા રાક્ષસોની પાછળ દોડે છે, તો ભક્તોની પાછળ કેમ નહીં દોડે? ભક્તોને કેમ આનંદ નહીં આપે? જરૂર આનંદ આપશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને મારીચનું પણ સૌભાગ્ય કે વેદો જેને નેતિ નેતિ કહે છે એ ભગવાન મારીચની પાછળ દોડે છે, તો ખરેખર અસુર હોવા છતાંય આપણે કહી શકીએ કે એનું સૌભાગ્ય છે કે સ્વયં ભગવાન એની પાછળ દોડીને એનો ઉદ્ધાર કરવા માટે પ્રયત્નશીલ છે. એટલે મારીચના ભાગ્યના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. મારીચને આવું સૌભાગ્ય શા માટે મળ્યું? તો કે એકવાર એને બીનું ફળવાળું બાણ માર્યું હતું અને 400 યોજન સમુદ્રની પાર નાખી દીધા હતા. ત્યારથી લઈને આ રાવણ આવ્યો ત્યાં સુધી એને રામનું જ ચિંતન કર્યું હતું. કીટ ભ્રમરની જેમ રામનું જ ચિંતન કર્યું હતું. એ જ રામના ચિંતનનો પ્રતાપ છે કે છેલ્લે એને રામના હાથે મરવા મળે છે. કારણ કે એને અખંડ રામનું ત્યાં સુધી ચિંતન કર્યું હતું અને ભગવાનનું ચિંતન ક્યારેય વ્યર્થ જાતું નથી, એ નિશ્ચિત છે. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. મારી જ પ્રસંગ આપણે કાલે આગળ વધારશી.
રાધે રાધે, જય સિયારામ. રાધે